મિત્રો તો જો આજે અમારે બનાવવાનું છે આખા રીંગણાનું શાક. તો મેં મસ્ત મજાના રીંગણા સુધારી નાખ્યા છે. જો મસ્ત છે રીંગણા. તો હું તમને બતાવું હમણાં કેવી રીતે બનાવાય. હેલો મિત્રો, તો જો આપણે રીંગણા ભરી મૂકી દીધા છે સડવા. હેલો મિત્રો, તો જો આપણું આખા રીંગણાનું શાક બની ગયું છે. આમાં હવે નાખી દઈએ આપણે મસાલો. તો જો આવું કંઈક બન્યું છે. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો જો આપણું આખા રીંગણાનું શાક બની ગયું છે. તો જો આવું કંઈક બન્યું છે. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફેન હવે ગુડી શાક રીંગણાનું આખા બનાવી નાખ્યું છે. અમે બધા જમવા બેસી ગયા. શાક મસ્ત બનાવ્યું. ડુંગળી, ટમેટા, પછી નૂડલ્સ બધું સાઈઝ છે. એટલે અમારા બોલાભાઈનું ફેવરિટ ભીંડાનું પણ હાજરમાં રહેવા દે. બધી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ. હવે અમે ખાવા બેસી ગયા. ગુડી અગાઉ ખાઈ લીધું છે થોડુંક, અને થોડુંક પછી ખાય પણ ફોન પકડી રહી એટલે એ વિડીયોમાં નહીં આવે. શાક મસ્ત બનાવ્યું છે. અને આવા વિડીયો જોવા માટે ગુડી તારા ભાઈ પદીને દે શાક દે ખૂટ પર દીધું. લાવો આપો. બે દે નકર કાવ કે હે અહીંયા ભૂખ્યો રહ્યો. એટલું બધું માન હું ખાશો? ના યાર માન ન ખાવાનું. લકાન જોઈ લે આખો વાઈટ કોઈ પેલો એ ખૂટ્યું. લાવો રવો આપી દે. ભૂલવા તને કહું તમારે આપો તો. નાખો ફૂટી ગયો. મને કોઈ કહેતું જ નહીં. જો એમ. લે આમાં ખાવા મેં ભેગી બધાને તાન કરી પણ મન નો કર્યું. ખૂટે એમ જ નથી જોઈને એટલું હજી પડ્યું. આ નૂડલ્સ તો ખવાય મને બહુ તીખા છે. બહુ મજા આવે. ડુંગળી એમ ને તીખી લાગે બહુ.